બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો વલખા મારી રહ્યા છે। કંસારી, બાઈવાડા આ અલગ અલગ ગામોની વાત છે, જ્યાં થેરવાડા હોય કે જાવલ હોય, વિઠોદર હોય, આ તમામ ગામડાઓમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં છે। પાણીના અભાવે ખેતરો ખાલી પડ્યા છે। પાણી ન હોવાથી ઉનાળુ પાકનું વાવેતર નથી થઈ શક્યું। સીપુ ડેમમાંથી કેનાલ મારફતે પાણી અપાતું હોય છે, પરંતુ આ વખતે આ કેનાલો પણ કોરી ધાકોર છે। 10 વીઘા જમીન ધરાવતા ખેડૂતો માંડ 2 વીઘા જમીનમાં પાક વાવી શકે છે, કારણ કે ખેડૂતો પાસે પાણી જ નથી। પાણીના અભાવે પશુપાલન પર પણ અસર પડી રહી છે। ખેડૂતો કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ખેડૂતોને પાણીની ખૂબ મુશ્કેલી છે। 10 વીઘા ખેડૂતને હોય તો 2 વીઘા પિયત થાય છે, બાકીની જમીન પડી રહે છે। પાણી માટેની ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે સરકારશ્રીને વિનંતી છે કે સીપુ ડેમ જે નહેરો છે જૂના વર્ષોથી પૂરી બંધ પડી છે, એનું સરકારશ્રી ધ્યાનમાં લે, તળાવોમાં પાણી ભરવાની થોડી વ્યવસ્થા કરે। પિયત પાણી માટે ખેડૂતોને અત્યારે 900 ફૂટે ટ્યુબવેલમાંથી પાણી કાઢવું પડે છે। આ ધીરે ને ધીરે જે દિવસો જાય એમ પાણી ઘણા તળ ઊંડા જાય છે। અત્યારે જ્યારે શરૂઆતની અંદર ટ્યુબવેલ ચાલુ કરીએ ત્યારે 40-50 ફુવારા ખેડૂતોને પિયત માટે મળે, અને પછી ધીરે ધીરે 2-3 કલાક ચાલ્યા પછી 20 ફુવારા જેવું થઈ જાય। જે ખેડૂતને 10 વીઘા જેવી જમીન છે 3-4 વીઘા જ વાવેતર કરી શકે ઉનાળાની અંદર, બાકીની પડતર રહે છે।